મારી પાછળ મિત્રો તમે જોઈ શકો છો ભગવાન શિવની શિવલિંગ છે. અહીંયા પાંડવો આવ્યા હતા અને તેમનો કલંક મિટાવ્યો હતો. અહીંયા રાસ ગરબા હાલે છે મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને. કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. તો સૌથી પહેલા મારી તરફથી અને મારા પરિવાર તરફથી આપ સૌને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. ભગવાન ભોલેનાથ બધાનું સારું કરે, એની કૃપા તમારા ઉપર વરસાવે એવી બધાને હાર્દિક શુભકામનાઓ. અમારે જવાનું છે નિષ્કલંક મહાદેવ મંદિર કોળિયા. તો ત્યાં અમે તમને ભગવાન શ્રી ભોલેનાથના દર્શન કરાવશું. ત્યાં ભગવાન ભોલેનાથની શિવલિંગ દરિયાની વચમાં બિરાજમાન છે. તો આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે અને તમને પણ દર્શન કરાવીશ. તો અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. તો સાથે દર્શન કરશું અને ખૂબ જ આનંદ કરશું. અને બીજી વાત એ મિત્રો કે આજે છે દિવાઓનું જાગરણ, એટલે આજે કોળિયાકમાં તો ખૂબ જ ગર્દી છે. એટલે આપણે જોઈએ કેવું ટ્રાફિક છે. હું પણ જોઈશ અને તમને પણ બતાવીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હર હર મહાદેવ. દિશાબેન પણ તૈયાર થઈ ગયા છે. દિશુબેન ક્યાં જવાનું છે આપણે? કોળિયાક જવાનું છે. ત્યાં આપણે કોના દર્શન કરવાના છે? મહાદેવના દર્શન કરવાના છે ને બેટા? દિશુબેન તૈયાર થઈ ગયા છો તમે? તમે શું કરો છો? એમ? હા, આપણે મારી બેન પણ તૈયાર થઈ ગઈ છે. ચાલો આપણે જાવી કોરિયા. આડવંતે આજે અમા પેલાનો. હાલો હાલો. આજે મંદિર. જો મિત્રો બધા અમે રેડી થઈ ગયા છીએ. હવે 5-10 મિનિટમાં તમે નીકળીએ છીએ. દિશુબેન કેટલી વાર છે? તૈયાર થઈ જવાનું કેટલી વાર છે? આવું નથી હવે? આવું છે ને? કેટલી વાર છે હવે? હાલો દિશુબેન. કેની પાસે જવાનું છે? કોળિયાક. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? હાલો આપણે જઈએ છીએ કોળિયાક. કિશુબેન તૈયાર થઈ ગયા? દિશુબેન તો આપણે જાવું છે? કેમ પાસે જવાનું છે? તમે બધા આવજો કોળિયાક. આજ દિવાળીનું જાગરણ છે એટલે બધા આવ્યા છે કોળિયાક. ના મજા આવશે નાવાની? મજા આવશે ને નાવાની દરિયામાં? કોને કોને નાવાનું છે દરિયે? બેયને નાવાનું છે. ઘડીક રમશું, ઘડીક દરિયામાં નાશું. रोम रोम भाइयों. ચલો કહી દે હવે. रोम रोम भाइयों. હા કે કોળિયાક કરી છે. તો ફાઇનલ મિત્રો આપણે જવા માટે નીકળી ગયા છે. આપણે આ ગાડી લઈને જવાનું. હા નહીં મિત્રો, આપણે જવાનું છે આ દુકાને. તો કપડાની દુકાન છે. તમારે કપડા લેવા હોય તો વહી આવજો. નાના બાળકો માટે, મોટા માટે બધા કપડા મળી રહેશે અહીં તમને. દીપિકા ફેશનમાં લેડીઝના પણ કપડા મળશે, સાડી મળશે, ઘણું બધું મળશે અહીંયા. શું શું મને તમારે જાણવું હોય તો આ ભાઈને પૂછી લઈ ડાયરી. શું શું રાખો છો ત્યાં? આપણે કિડ્સ વેરમાં બોયઝ ગર્લ્સ બે બ્રોન બેબીથી માંડીને 14-15 વર્ષ સુધી લેડીઝ વેરમાં રાખીએ છીએ. એકવાર તમે કલેક્શન જોવો અવશ્ય મુલાકાત કરો દીપિકા ફેશન. નવો સ્ટોક અત્યારે કોટ સેટમાં, ચડ્ડા ટી શર્ટમાં આવી ગયા છે. જો જે આપણે દુકાન અત્યારે ખોલી છે, જે સ્ટાર્ટિંગ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, જે આપણે ફૂલ હારી કરવાના બાકી છે. શ્રાવણ મહિનાની હવે સારી શરૂઆત થાય એવું આપણે કરવી છે ભગવાનને પ્રાર્થના. કિચ્ચુબેન ક્યાં જઈ રહ્યા છો? ક્યાં જઈ રહ્યા છો? કિચ્ચુબેન અમારા કપડા બતાવો. કિચ્ચુબેને પહેર્યા છે દીપિકા ફેશનના.
આપણે જો ગાડી પાર્ક કરેલી છે, ચાલુ કરીને નીકળી હવે. આજનું વાતાવરણ પણ સારું છે, વરસાદ આવે એવું લાગતું નથી. પછી ત્યાં જઈને જોઈ વરસાદ આવે છે કે નહીં. અમે મિત્રો કોળિયાક જતા હતા, તો ઘરની બાજુમાં જ એક મહાદેવનું મંદિર છે, તો આપણે પહેલા ત્યાં દર્શન કરીએ, પછી નિષ્કલંક મહાદેવ જઈએ. હર હર મહાદેવ બોલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમે પણ મહાદેવના દર્શન કરી લો. દેવાય નમઃ. ઓમ વરુણ દેવાય નમઃ. કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ મિત્રો. લાગી કરી લો દર્શન બેટા. બસ હાલો આમ કરી નાખ. તો મિત્રો મહાદેવના દર્શન કરી લીધા છે, અને હવે આપણે જઈએ નિષ્કલંક મહાદેવ મંદિર. આપણા ઘરની બાજુમાં જ મહાદેવનું મંદિર છે. આપણે રહીએ છીએ ભાવનગર રાધાનગરમાં. તો ફાઇનલી મિત્રો આપણે કોળિયાક પહોંચી ગયા છીએ ને ગામમાં છીએ આપણે. તો થોડોક નાસ્તો ને એવું લેતા જઈએ. કાં લેતું જવું ને નાસ્તો ને એવું? ત્યાં આપણે નાસ્તો કરવા કામ લાગે, એટલે આપણે નાસ્તો લેતા જઈએ. પેલા તો આપણે ગામમાં જઈએ કોળિયાકમાં અને નાસ્તો લઈ લઈએ. તો ચાલો આપણે પેલા નાસ્તો લઈ આવીએ અને પછી જઈએ દરિયે. દરિયાનો રસ્તો તો આ બાજુથી જાય છે, ત્યાંથી આપણે ડાબી બાજુ વળી જવાનું છે. પેલા આપણા ગામમાં જઈએ. મિત્રો આપણે જલેબી ને ફાફડી બે લઈ લીધા છે નાસ્તો કરવા. જો તમે કઈ રહે ને એટલી ઈંગાડી દો. હવે આ દુકાનેથી લીધી છે, તમે પણ કોળિયાક આવો તો અહીંયા ફરસાણની દુકાન છે, લઈ લેજો. તમે સારું એવું ફરસાણ આવે છે, તમે પણ લેજો. ચાલો આપણે જઈએ દરિયે. આ મિત્રો દરિયા રસ્તો જાય છે, નિષ્કલંક મહાદેવ દરિયા તરફ જવાનો રસ્તો છે. દરિયે જવાના મિત્રો બે રસ્તા છે, એક આગળ હતો એ રસ્તો અને આ રસ્તો છે એ પાછળનો છે. આ રસ્તો ધાવડીમાં મંદિર બાજુ જાય છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા કોળિયાક ને બાઇક આપણું પાર્કિંગ કરી નાખ્યું છે. ચાલો આ છે દરિયો. અહીંનો આપણે અહીંયા ઠેઠ દર્શન કરવા જવાનું છે મહાદેવનું. કિશુબેન હાલ્યા જાય છે. આ કિશુબેન ઓગી ગયા ને આપણે કોળિયાક, અને શું બે બબલા અપાઈ દીધા છે. થોડીક ગરમી છે અત્યારે, વરસાદ આવી જાય તો વાતાવરણ સારું થઈ જાય. ધીમે ધીમે હાલ્યા જઈએ. હવે આગળ મહેમાન બધા બેઠા છે, અમારી વાડ જોવે છે. આવી રીતે રસ્તામાં જતા હતા મિત્રો, ત્યાં મળી ગયા પ્રદીપભાઈ. પ્રદીપભાઈ ક્યારે પહોંચી ગયા એમ? આ છે અમારા હાળાના દીકરા, એ પણ આવ્યા છે બધા.
કોણ કોણ આવ્યા? એમ મજા આવી ને? ગરમી કેવીક છે? હે, વરસાદ આવે એવું લાગે છે કે આવું વાતાવરણ છે મિત્રો અહીંયા. કિશનના મામા એને મળી ગયા છે. થઈ રહ્યા ને એટલો ભાગ. આપણે મિત્રો દરિયા પહોંચી ગયા છીએ અને આપણા ઘણા બધા મહેમાન ભેગા થઈ ગયા છે. તો સૌથી પહેલા આપણે નાસ્તો કરીશું, પછી આપણે જઈશું મંદિરે. આ છે મારા હરેશભાઈ, મારા હાડુભાઈ. 20-25 જણા થઈ ગયા છે. જય માતાજી. જય માતાજી. આ લોકો મિત્રો હાલીને આવ્યા હતા તીર્થોળિયા, 35 કિલોમીટર હાલીને આવ્યા, એટલે ભૂખ્યા થઈ ગયા છે. પેલા એના પેટ પૂજા કરાવી લઈએ, પછી આપણે મહાદેવના દર્શન કરવા જઈએ. કોળિયાકની અંદર આવતા મિત્રો પેલા આવે છે આ ગાવડી માતાનું મંદિર. સરસ મજાનું મંદિર છે અહીંયા. ઝાડવાનો છાંયો છે, અહીંયા બેસીને ખૂબ જ શાંતિ મળે તમને. નાસ્તા પાણી કરવા હોય હવે લઈ આવવાનું, બેસીને કરી લેવાના. કમેન્ટમાં લખી નાખજો જય ધાવડીમાં. હાલો આપણે પેલા ધાવડીમાં દર્શન કરી લઈએ. બધાનું સારું કરજો, મારો વિડીયો એનું સારું કરજો. જય ધાવડીમાં બધાનું સારું કરજો. તો ચાલો જઈએ બહાર. ધાવડીમાં ધાવડીમાંના દર્શન કરી લીધા છે મિત્રો. ધાવડીમાંના દર્શન કરી લીધા છે મિત્રો, અને હવે આપણે જઈએ નાસ્તો કરવા. ચાલો અમારી સાથે. જય માતાજી. ક્યારે પહોંચી ગયા? બસ આવ્યો છીએ. એમ દર્શન કરી લીધા? દરિયા જઈએ કે જવાનું છે? હાલો અમારી નાસ્તો કરવા. તો પેલા આપણે નાસ્તા પાણી કરીએ, પછી અંદર મહાદેવના દર્શન કરવા જઈએ. ચાલો તો હર હર મહાદેવ. મિત્રો આગળનો વિડીયો જોવા માટે પાર્ટ 2 જરૂર જુઓ.